વેરાવળ વિસ્તારોમાં હર ઘર તિરંગા સેલ્ફી પોઈન્ટ મુકાયા છે। ગીર સોમનાથ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અને હર ઘર સ્વચ્છતા અને સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘની થીમ આધારિત જિલ્લા કક્ષાની તિરંગા રેલી યોજાઈ હતી। વેરાવળ ખાતે યોજેલા તિરંગા રેલીમાં વિવિધ સ્થળોએ સેલ્ફી પોઈન્ટ પણ મૂકવામાં આવ્યા છે, જેમાં નાગરિકોએ તિરંગા સાથે હરખભેર સેલ્ફી પડાવી હતી। હર ઘર તિરંગા સેલ્ફી પોઈન્ટ ખાતે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની, જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાસ્કર, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, અગ્રણી માનસિંહભાઈ પરમાર સહિતના યુવાનો, વિવિધ કચેરીના કર્મીઓ સેલ્ફી પડાવી હતી અને સ્વાતંત્ર્ય પર્વના આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા। જે કેસમી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। માહોલ બરકરાર રહે એ માટે આજે ગીર સોમનાથ જિલ્લાની જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા આજે અહીંયા ટાવર ચોક થી કાઢીને સટ્ટા બજાર થઈ અને આપણે આખી લગભગ 2 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા આજે કરીને લોકોમાં દેશભક્તિનો ઉન્માદ થાય તેવા અત્યારે તંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવેલ છે। આ તિરંગા યાત્રામાં અંદાજિત 4000 લોકોએ ભાગ લીધો હશે અને ખૂબ જ ઉત્સાહથી તમામ શાળાના બાળકો, તમામ નાગરિકો, તમામ સરકારી અધિકારી કર્મચારીશ્રીઓ, તમામ પદાધિકારીશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રી અને તેમની તમામ ટીમ, જિલ્લા પંચાયત, પોલીસ વિભાગ, મહેસૂલી તંત્ર અને અન્ય તમામ વિભાગો, નાગરિકોનો બહોળો પ્રતિસાદ મળેલ છે અને ખૂબ જ ઉલ્લાસભર્યા વાતાવરણમાં આ યાત્રા આજે અહીંયા પૂર્ણ કરી છે। તાલુકા કક્ષાએ પણ આવી યાત્રાઓ અલગ અલગ તાલુકામાં પણ યોજાઈ રહી છે અને લોકો દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા છે।